જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુર નગરની જનતાને સ્વાસ્થ્યલક્ષી સેવા ઉપલબ્ધ થાય તે માટે વધુ એક અર્બન હેલ્થ સેન્ટરની ભેટ મળવાની છે તેની. જી હા, છોટાઉદેપુર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા, જેમાં ખાસ કરીને પાલિકાના ઉપપ્રમુખ પરવેઝ મકરાણી અને તેમના સહયોગી સભ્યો છોટાઉદેપુર નગરની જનતાને તેમના નજીકના વિસ્તારમાં સ્વાસ્થ્યલક્ષી સેવા ઉપલબ્ધ થાય તેની ચિંતામાં હતા અને તેને લઈ તેઓ સતત પ્રયત્નશીલ હતા અને આખરે તેઓની મહેનત સફળ થઈ. ઉપપ્રમુખ પરવેઝ મકરાણી દ્વારા નગરના મધ્યમ અને સ્લમ વિસ્તાર એવા વોર્ડ નંબર 4, 5 અને 6માં સમાવિષ્ટ ગંજીફળિયા, સઈદનગર, સિંધી ટાઉન, કસ્બા, પાંજરાપોળ, ફતેપુરા, ગુરુકૃપા, પોલીસ લાઇન, નિઝામી મહોલ્લા, જેલ રોડ, નટવરપુરા, મકરાણી મોહલ્લા સહિતના વિસ્તારના લોકોને તેમના નજીકના વિસ્તારમાં સ્વાસ્થ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે નગરમાં અર્બન હેલ્થ સેન્ટર બનાવી શકાય તેવી જગ્યાની તલાશમાં હતા. દરમિયાન આ તમામ વિસ્તારોને આવરી લે તેવી સબજેલ પાછળની સરકારી જગ્યા તેઓના ધ્યાનમાં આવી અને તેમણે આ જગ્યા સરકાર દ્વારા નગરપાલિકાને અર્બન હેલ્થ સેન્ટર માટે ફાળવવામાં આવે તે માટેની કાર્યવાહી શરૂ કરી. લોકોને સેવા પ્રદાન કરવા માટેની તેમની પ્રબળ મહેચ્છાને જોઈ સાંસદ, ધારાસભ્ય અને તંત્રના અધિકારીઓ તેમના આ સાહસમાં સહભાગી બન્યા અને ખૂબ જ ઓછા સમયમાં તેઓ તેમના સ્વપ્નને સાકાર કરવામાં સફળ રહ્યા. પાલિકા સત્તાધીશો અને પાલિકા તંત્ર, સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને છોટાઉદેપુરના અધિક નિવાસી કલેક્ટર શૈલેષ ગોકલાણીના સહિયારા પ્રયાસોના ફળ સ્વરૂપે અર્બન હેલ્થ સેન્ટર માટે યોગ્ય વિસ્તારમાં વિશાળ જગ્યાની ફાળવણી કરવાની સાથે તેના વિશાળ મકાનના બાંધકામને મંજૂરીની મહોર લાગી અને આજે છોટાઉદેપુર નગરપાલિકા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટમાંથી ₹219.18 લાખના ખર્ચે, એટલે કે લગભગ 2.20 લાખના ખર્ચે નિર્માણ થનાર આ ભવ્ય અને સુવિધા સંપન્ન અર્બન હેલ્થ સેન્ટર બનાવવા માટે આજે સાંસદ જસુભાઈ અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે સંગે બુનિયાદ મૂકવામાં આવી, એટલે કે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. છોટાઉદેપુર નગરમાં સબજેલ પાછળના મેદાનમાં હઝરત પીર નિઝામુદ્દીન બાવાની દરગાહ સામેના મેદાનમાં આયોજિત ખાતમુહૂર્ત માટે પાલિકા દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્તના આ કાર્યક્રમમાં સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, અધિક નિવાસી કલેક્ટર શૈલેષ ગોકલાણી, જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ, પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પોલ વસાવા, પાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી, ઉપપ્રમુખ પરવેઝ મકરાણી, કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ, પાલિકાના તમામ સભ્યો, નગર વિકાસ સમિતિના અધ્યક્ષ મુખ્તિયારભાઈ મકરાણી સહિત સમિતિના સભ્યો, છોટાઉદેપુર ભાજપ શહેર પ્રમુખ અંકુર પંચોલી તેમજ મુસ્લિમ અને હિન્દુ સમાજના ધર્મગુરુઓ અને મોટી સંખ્યામાં વિસ્તારના મુસ્લિમ સમાજ સહિત અન્ય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મહાનુભાવો, ધર્મગુરુઓ અને સામાજિક આગેવાનોનું સ્વાગત, અભિવાદન અને શાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું અને સાંસદ સહિતના મહાનુભાવોએ પોતાના વક્તવ્ય રજૂ કરી પાલિકા દ્વારા નગર વિકાસ માટે કરવામાં આવેલ અને કરવામાં આવનાર વિકાસલક્ષી કામો વિશે સૌને માહિતગાર કર્યા હતા. ખાતમુહૂર્તના આ કાર્યક્રમમાં નગરની કોમી એકતા અને અખંડિતતા જોવા મળી હતી. અર્બન હેલ્થ સેન્ટરની સાથે ધારાસભ્યએ આ અર્બન હેલ્થ સેન્ટરની બાજુની જગ્યા બ્લડ બેંક માટે ફાળવવામાં આવી હોવાનું અને ખૂબ જ ટૂંકા સમયમાં અહીં બ્લડ બેંક પણ શરૂ કરાશે તેવી હૈયાધારણા આપી હતી અને અંતે સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ભારતીય સંસ્કૃતિ મુજબ અર્બન હેલ્થ સેન્ટરના નવા બિલ્ડિંગનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ
પૂજન અર્ચન સાથે ભૂમિપૂજન કરી નારિયેળ વધેરી કોદાળી મારી ખાતમુહૂર્ત કર્યું હતું. ખાતમુહૂર્તના આ કાર્યક્રમનું પાલિકાના ચીફ ઓફિસર ભાવિક બરજોડ દ્વારા સુંદર અને સુચારું આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ ચીફ ઓફિસર ભાવિક બરજોડે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.